નમસ્કાર મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં આજે આપણે લોજિકલ એન્ડ રિઝનિંગ એબિલિટી એ અંતર્ગત વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન વિશે વાત કરીશું. વર્ગીકરણ એટલે શું? કોઈ એક વર્ગ કે કોઈ એક સમૂહમાં કોઈ એક બાબત છે એ અલગ પડતી હોય છે અને અલગ પડતી બાબત છે તેને આપણે પ્રત્યુત્તર તરીકે દર્શાવવાનો હોય છે. ઉદાહરણ તરીકે આપણને પ્રશ્નની અંદર કાગડો, કબૂતર, મોર અને દેડકો આપવામાં આવ્યો છે. તો આપણે જોઈ શકીએ છીએ કે પ્રથમ ત્રણ જે છે એ પક્ષીઓ છે, જ્યારે દેડકો છે એ પક્ષી નથી. એટલે કે આપણો સાચો ઉત્તર જે છે એ દેડકો થશે. તો મિત્રો, આવો થોડાક આવા ઉદાહરણો જોઈએ અને વર્ગીકરણની બાબત જે છે એ આપણે સ્પષ્ટ કરી લઈએ. પ્રશ્ન 1 જોઈએ. એ માળો, બી દર, સી રાફડો અને ડી છત. અહીંયા માળો, દર અને રાફડો એ સજીવોના રહેઠાણ સ્થાનો છે, જ્યારે ડી છત છે એ માણસનું રહેઠાણ મકાન છે અને એ મકાનનો એક ભાગ છે. એટલે કે ડી છત એ અલગ પડે છે. પ્રશ્ન 2માં એ ટપાલ, બી તાર, સી ટેલિફોન અને ડી વીજળી છે. ટપાલ, તાર અને ટેલિફોન એ મેસેજ મોકલવા માટેના સાધનો છે, પરંતુ તાર, ટેલિફોન એ ચલાવવા માટે આપણને વીજળીની જરૂર પડે છે. એટલે કે વીજળી શબ્દ જે છે એ અહીંયા અલગ પડશે, એટલે ડી વીજળી જવાબ સાચો છે. પ્રશ્ન 3 જોઈએ. એ કાકા અને ભત્રીજી, બી પતિ અને પત્ની, સી ભાઈ અને બહેન અને ડી કાકા અને ભત્રીજો. એટલે કે એ અને બીમાં અને સી એ ત્રણેયમાં એક પુરુષ અને એક સ્ત્રી છે, જ્યારે ડીમાં બંને પુરુષો છે. એટલે ડી વિકલ્પ જે છે એ બાકીના 3 વિકલ્પ કરતાં અલગ પડે છે. આપણે પ્રશ્ન 4 જોઈએ. એ અમદાવાદ, બી રાંચી, સી પટણા અને ડી દહેરાદૂન. અહીંયા રાંચી, પટણા અને દહેરાદૂન એ રાજ્યોના પાટનગર છે, જ્યારે એ ગુજરાતનું પાટનગર નથી, માટે એ જવાબ અલગ પડે છે. પ્રશ્ન 5. એ રાષ્ટ્રપતિ, બી વડાપ્રધાન, સી રાજ્યપાલ, ડી સંસદ. રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને રાજ્યપાલ એ સંસદીય પ્રણાલી છે, લોકશાહી એના હોદ્દાઓ છે, પરંતુ એ હોદ્દેદારો જ્યાં બેસે છે તે વિભાગને સંસદ કહેવામાં આવે છે. એટલે કે ડી સંસદ અલગ પડે છે. પ્રશ્ન 5 એ રાષ્ટ્રપતિ, બી વડાપ્રધાન, સી રાજ્યપાલ અને સંસદ તેની વાત કરી. પ્રશ્ન 6 એ રમત, બી ફૂટબોલ, સી બેડમિન્ટન અને ડી ટેનિસ. ફૂટબોલ, બેડમિન્ટન અને ટેનિસ એ રમતો છે, જ્યારે રમત શબ્દ એ અલગ પડે છે, એટલે પ્રશ્ન 6માં એ જવાબ આવશે. પ્રશ્ન 7 જોઈએ. 32, 16, 2 અને 21. અહીંયા 32, 16 અને 21 એ 2 અંકની સંખ્યા જે છે, જ્યારે સી વિકલ્પમાં 2 જે છે એ 1 અંકની સંખ્યા છે, જે બાકીના વિકલ્પોથી અલગ પડે છે. એટલે સી જવાબ 2 સાચો ઉત્તર છે. પ્રશ્ન 8 એમાં 81, 90, 38 અને 9. અહીંયા 9, 90 અને 81 એ 9ના અવયવી છે, એટલે કે 9નો આપણે ઘડિયો બોલીએ તો એમાં આવે છે, જ્યારે 38 તેમાં આવતા નથી, એટલે સી 38 વિકલ્પ સાચો છે. 9મો પ્રશ્ન જોઈએ. એ સફરજન, બી જાંબુ, સી ગાજર અને ડી નારંગી. સફરજન, જાંબુ અને ગાજર એ ફળ છે, એટલે કે શાકભાજી આપણે ખાઈએ છીએ, જ્યારે ડી નારંગી એ રંગ છે, એટલે એ અલગ પડે છે, અને ડી જવાબ સાચો છે. પ્રશ્ન આપણે 10 જોઈએ. પુસ્તક, છાપું, પત્રિકા અને નોટબુક. પુસ્તક, છાપું અને પત્રિકા એમાં લખાણ લખેલું હોય છે, જ્યારે નોટબુકમાં લખાણ લખેલું હોતું નથી, એટલે કે ડી નોટબુક સાચો વિકલ્પ છે. 11 એ ચંદ્રબાબુ નાયડુ, વિલાસરાવ દેશમુખ, અટલ બિહારી વાજપેયી અને અજીત જોગી. અજીત જોગી, વિલાસરાવ દેશમુખ
અને ચંદ્રબાબુ નાયડુ એ જે તે રાજ્યોના સીએમ એટલે કે મુખ્યમંત્રી છે, જ્યારે અટલ બિહારી વાજપેયી જે તે સમયના વડાપ્રધાન છે. એટલે સી વિકલ્પ અલગ પડે છે, જે સાચો ઉત્તર છે. 12મો પ્રશ્ન એ 64, બી 81, સી બી 91, સી 81 અને ડી 121. અહીં આપણે જોઈ શકીએ છીએ કે 64 એ 8નો વર્ગ છે, 81 એ 9નો વર્ગ છે, ડી 121 એ 11નો વર્ગ છે. જ્યારે 91 બી વિકલ્પ છે એ કોઈનો વર્ગ નથી, એટલે બી વિકલ્પ 91 એ અલગ પડે છે, જે સાચો ઉત્તર છે. 13મો પ્રશ્ન જોઈએ, ચોખા, ઘઉં, બાજરી અને અનાજ. અહીંયા તો આપણે સ્વાભાવિક જોઈ શકીએ છીએ કે ચોખા, ઘઉં અને બાજરી એ સંયુક્તને આપણે અનાજ તરીકે ઓળખીએ છીએ, એટલે કે ડી વિકલ્પ અનાજ અલગ પડે છે. 14મો પ્રશ્ન જોઈએ, કોબી, ટમેટા, બટાટા અને રીંગણા. અહીંયા રીંગણા, ટમેટા અને કોબી એ ફળ છે, જ્યારે સી બટાટા જે છે એ પ્રકાંડ છે, એટલે સી વિકલ્પ અલગ પડે છે. 15મો પ્રશ્ન એ એપ્રિલ, ફેબ્રુઆરી, સપ્ટેમ્બર અને નવેમ્બર. તો અહીંયા ફેબ્રુઆરી અલગ પડશે, કારણ કે એપ્રિલ, સપ્ટેમ્બર અને નવેમ્બર તેના 30 દિવસો હોય છે, જ્યારે ફેબ્રુઆરીના 28 કે 29 દિવસ હોય છે, એટલે બી વિકલ્પ એ અલગ પડે છે. 16મો પ્રશ્ન જોઈએ, એ 6 અને 25ની જોડ છે, 8 49ની જોડ છે, 10 81ની જોડ છે, 12 અને 69ની જોડ છે. હવે 6માંથી એક બાદ કરીએ એટલે 5 અને 5નો વર્ગ એટલે 25, એવી રીતના જોડ છે. 8માંથી એક બાદ કરીએ એટલે 7 અને 7નો વર્ગ 49, એમ જોડ છે. સી 10માંથી એક બાદ કરીએ એટલે 9 અને 9નો વર્ગ એટલે 81, અને ડી 12 જે છે એમાંથી બાદ કરીએ એટલે આપણને 11 મળે, અને 11ની જોડ 121 થાય, પરંતુ અહીંયા 13નો વર્ગ 169 આપેલ છે, એટલે કે ડી વિકલ્પ અલગ પડે છે. પ્રશ્ન 17 જોઈએ, એ સેકન્ડ, બી મિનિટ, સી ઘડિયાળ અને ડી કલાક. અહીંયા કલાક, મિનિટ અને સેકન્ડ એ ઘડિયાળના એટલે કે સમય માપવા માટેના એકમો છે, અને એ એકમો આપણે ઘડિયાળમાં જોઈ શકીએ છીએ, એટલે ઘડિયાળ શબ્દ જે છે એ અલગ પડે છે. પ્રશ્ન 18 જોઈએ, ટેબલ, ફર્નિચર, ખુરશી અને ટીપોય. હવે ટીપોય, ખુરશી અને ટેબલ એ બધાને આપણે એક સંયુક્ત નામ ફર્નિચર તરીકે ઓળખીએ છીએ, એટલે બી ફર્નિચર વિકલ્પ એ અલગ પડે છે. 20મો પ્રશ્ન જોઈએ, એ શિક્ષક, ક્લાર્ક, મેનેજર અને સરપંચ. શિક્ષક, ક્લાર્ક અને મેનેજર એ સરકારી કર્મચારીના નામ છે, જેની ચૂંટણી થતી નથી, પણ સરપંચ જે છે એ તેની ચૂંટણી થાય છે, એટલે કે સરપંચ શબ્દ એ અલગ પડે છે. 21, 12 અને 18, 30 અને 45, 40 અને 60 અને 20 અને 35. તો 12 અને 18 જે છે એ 6ના અવયવી છે, 30 અને 45 એ 15ના અવયવી છે, 40 અને 60 એ 20ના અવયવી છે, અને ડી 20 અને 35 એ 20ના અથવા અવયવી નથી, એટલે કે 20 અને 40 હોવા જોઈએ, એટલે ડી વિકલ્પ 20, 35 અલગ પડે છે. 22મો પ્રશ્ન જોઈએ, ન્યૂટન, જૂલ, વોટ અને કાર્ય. તો અહીંયા ન્યૂટન, જૂલ અને વોટ એ વૈજ્ઞાનિકોના નામ છે, જ્યારે કાર્ય એટલે કે એ રાશિ છે, એટલે કે ડી વિકલ્પ જે છે એ અલગ પડે છે. ત્યાર પછી આપણે 25મો પ્રશ્ન જોઈએ. 25મા પ્રશ્નની અંદર પી, એક્સ, ડી અને ઈ આપણને આપેલા છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પી સાથે સંબંધિત સંખ્યા, એટલે એ સાથે જો આપણે 1 લઈએ, બી સાથે 2 લઈએ, તો પી સાથે સંબંધિત સંખ્યા એ 16 છે, એક્સ સાથે સંબંધિત સંખ્યા 24 છે, ડી સાથે સંબંધિત સંખ્યા 4 છે, અને ઈ સાથે સંબંધિત સંખ્યા 5 છે. એટલે કે પી, એક્સ અને ડી સાથે સંબંધિત સંખ્યાઓ બેકી સંખ્યા છે, જ્યારે ઈ સાથે સંબંધિત સંખ્યા એકી છે, એટલે અહીંયા આપણને ઈ વિકલ્પ અલગ મળે છે, જે જવાબ છે. ત્યાર પછી આપણે 26મો પ્રશ્ન જોઈએ, ચકલી, પોપટ, દેડકો અને મોર. અગાઉ પણ વાત કરી, મોર, પોપટ અને ચકલી એ પક્ષીઓ છે, જ્યારે દેડકો અલગ પડે છે. 27મો પ્રશ્ન જોઈએ, ચીકુ, પપૈયું, કેરી અને ભાજી. તો અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ ચીકુ, પપૈયું અને કેરી એ ફળ જે છે, જ્યારે ભાજી એ વનસ્પતિના પર્ણો એટલે કે પાંદડાઓ છે. 28 એ બંગડી, ચૂની, ટોપી અને
ઝાંઝર. તો ઝાંઝર, ચૂની અને બંગડી એ સ્ત્રીઓએ પહેરવા માટેના આભૂષણો જે છે, જ્યારે ટોપી એ પુરુષોએ પહેરવાની હોય છે. એટલે સી વિકલ્પ છે એ અલગ પડે છે. 29મો પ્રશ્ન, સ્કૂટર, હીરો હોન્ડા, લ્યુના અને સાયકલ. સ્કૂટર, હીરો હોન્ડા અને લ્યુના તે પેટ્રોલથી ચાલે છે, જ્યારે સાયકલ જે છે એ આપણે શરીર વડે ચાલે છે. એટલે કે આપણે એમાં બળનો પ્રયોગ કરવો પડે છે, એમાં પેટ્રોલની જરૂર નથી. એટલે કે ડી સાયકલ વિકલ્પ અલગ પડે છે. પ્રશ્ન 30મો, પૃથ્વી, સૂર્ય, ચંદ્ર અને ગુરુ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ગુરુ, સૂર્ય અને પૃથ્વી એ સૂર્ય અને સૂર્યમંડળના ગ્રહો છે, જ્યારે ચંદ્ર જે છે એ પૃથ્વીનો ઉપગ્રહ છે. એટલે અહીંયા સી વિકલ્પ ચંદ્ર જે છે એ અલગ પડે છે. 31મો પ્રશ્ન, ખુરશી, ગાદલું, ઓશીકું અને ચાદર. તો અહીંયા ગાદલું, ઓશીકું અને ચાદર એ પથારી સાથે જોડાયેલા છે, જ્યારે ખુરશી એ ફર્નિચર સાથે જોડાયેલો શબ્દ છે, જે અહીંયા આપણને અલગ પડે છે. આપણે 32મો પ્રશ્ન જોઈએ, બકરી, ગાય, સસલું અને ઘેટું. તો ઘેટું, ગાય અને બકરી એ પશુઓ જે છે અને એ પાલતુ પ્રાણી છે, જ્યારે સસલું જે છે એ જંગલમાં છે અને એ પાલતુ પ્રાણી નથી. કિલોમીટર, કિલોગ્રામ, ક્વિન્ટલ અને ગ્રામ. તો અહીંયા કિલોગ્રામ, ક્વિન્ટલ અને ગ્રામ એ વજન માપવા માટેના એકમ છે, જ્યારે કિલોમીટર જે છે એ અંતર માટેનો એકમ છે. એટલે કિલોમીટર અલગ પડતો શબ્દ છે, એટલે એ જવાબ સાચો છે. 34મો પ્રશ્ન, દૂધ, દહીં, પેંડા અને છાશ. તો દૂધ, દહીં અને છાશ એ ત્રણેય જે છે એ આપણને દૂધમાંથી જ મળે છે, અને પેંડા જે છે એ દૂધમાંથી બને છે. એટલે કે દૂધ, દહીં અને છાશ એક દૂધ સાથે જોડાયેલા શબ્દો છે, જ્યારે પેંડા એની બનાવટ છે. 35મો પ્રશ્ન, દીવો, ટ્યુબલાઇટ, ફાનસ અને સ્ટવ. ફાનસ, સ્ટવ અને દીવો એ આપણને કેરોસીનથી ચાલતા સૌર ઉપકરણો છે, એટલે કે આપણને તેમાંથી પ્રકાશ મળે છે. જ્યારે ટ્યુબલાઇટ જે છે તેમાંથી એ વીજળીમાંથી આપણને પ્રકાશ આપે છે. એટલે કે ફાનસ, સ્ટવ અને દીવો એ કેરોસીનમાંથી પ્રકાશ આપે છે, જ્યારે ટ્યુબલાઇટ ઇલેક્ટ્રિકમાંથી આપણને પ્રકાશ આપે છે. એટલે ટ્યુબલાઇટ અલગ પડતો શબ્દ છે. 36મો પ્રશ્ન, પીપળો, લીમડો, હજારી અને બાવળ. તો અહીંયા જોઈ શકીએ છીએ કે બાવળ, લીમડો અને પીપળો એ વૃક્ષ છે, જ્યારે હજારી જે છે એ સૂપ છે. માટે સી વિકલ્પ જે છે હજારી એ અલગ પડતો શબ્દ છે. મિત્રો, હું આશા રાખું છું કે આ સાથે આપ વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશનની બાબત સારી રીતે, સ્પષ્ટ રીતે સમજી શક્યા હશો. 4 વિકલ્પોમાંથી 3 વિકલ્પો જે છે એ એક સાથે સંબંધિત હશે, કોઈ સમૂહ સાથે એનું જોડાણ હશે, અને ચોથો વિકલ્પ જે છે એ બાકીના 3થી અલગ પડતો હશે. તો આ બાબત વિશે આપ સારી રીતે સમજી ગયા હશો એવી આશા સાથે, જો આ મારો વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આભાર.